તો ખૂબ આનંદ થયો કે ચારેય ભાઈને ભેગા જોયા ને બાકી આવો પ્રસંગ કોઈ ઘણી જગ્યાએ બને છે સાહેબ. આવો પ્રસંગ થતો હોય ને તો ભયો ભય બગાડે છે. પણ એ વાતનો મને ખૂબ આનંદ લાગ્યો કે હાલમાં રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન જેવા ભાઈઓ જીવે છે. બોલીએ સદગુરુ. અને આ ગામના દરેક મિત્ર મંડળને પણ એવું જોયું કોઈ મારો તારો ગુરુ નહીં, ખાલી એક જ ભાવ. ગુરુ શબ્દ એક જ જાલીને કદાચ આટલા ભાવથી સમી સોજરોના તરબોળ થઈ બેઠા હોય તો આ ગામની અંદર અમારો એવો ભાવ થાય કંઈક કહેવા જેવું હોય નહીં. પણ અમારો કદાચ ફરજ છે એટલે અમને બે શબ્દ કહીશું. કેમ કે અજ્ઞાની તો બહુ દરેક જ્ઞાની છે. ગુરુ પ્રત્યે જેને ભાવ જાગી જાય ને એ કોઈ દાડે અજ્ઞાની કહેવાય એવો નથી. અને આ ગામને પણ એવી વ્યવસ્થા સાથે અમારા અરવિંદભાઈ સાથે દિલીપભાઈ તેમજ કાળુભાઈ કાદવભાઈ કે ધન્ય છે એ તો એમના પૂર્વજન્મના એમના મા બાપના સંસ્કાર સાહેબ. એ સંસ્કારનું સિંચન છે ને એટલે આટલા ભેગા છે. બાકી ખાલી બે ભાઈ હોય તોય મેર આવતો નથી. ઘણી જગ્યાએ જોઈએ ભાઈને ઘેર પ્રસંગ હોય ને તો જોડેવાળો પાણી મિલ દે, આવા હોય ભયો છે. પણ કદાચ જીવનમાં આમને જોઈને કોકના જીવનની અંદર પણ ઉતારજો સાહેબ. ભલે ખટપટ તો હોય, બે વાસણ ખખડે, પણ પ્રેમ ભાવથી જીવન ખૂબ આનંદથી ભયો ભયની અંદર જો કદાચ ના જીવીએ તો આગળ તો હું જેટલો ભાવ કદાચ ભાઈબંધ જોડે રાખો ને એટલો ભાવ ભાઈ જોડે રાખજો. કેમ કે જ્યારે રાવણ મરતી સમયે ખરો ને રામને કીધેલું કે રામ આજે હું મરું છું એનું કારણ એક છે. તાકે હું એક તો એનું કારણ એ છે કે મારી જોડે મારો ભાઈ નથી અને તારી જોડે લક્ષ્મણ છે ને મારી જોડે મારો ભાઈ વિભીષણ નથી ને એટલે મરવું પડ્યું છે. બોલીએ સદગુરુ મહારાજ. જે ઘરની અંદર પ્રેમ હશે ને એ ઘર પ્રગતિ થયા વગર રહેવાનું નથી. એક લાકડું હશે ને એને આવડું ચાડું છે ને તો ભોંગી નાખશે, પણ સાહેબ કરોઠીઓની પૂરી છે ને ખાલી તો એકતા હશે ને કોઈના બાપની તાકાત નહીં તોડી શકે. ખાલી 5,000 રૂપિયા કરે ને તો રાતનું સીધું પાડ દે. એટલે જિંદગી તો જીવો છો પણ સમજણ વાળું જીવ. આગળ કહી દીધું મારા બાપજી કે સમજ્યા વિનાનું જીવવું જીવો વરસ 1000, સમજીને જેવો ઘડી એક તોય બેડો પાર. જિંદગીની અંદર કદાચ ઓછું જીવજો પણ સારું જીવન જીવજો. કોકને ગમે, કોકને નમે અને કોકના જીવનની અંદર સહકારું બને એવું જીવન જીવજો. જીવનમાં ઓછું બોલજો પણ સારું બોલજો. કદાચ કોયલ બોલે ને તો બધું ગમે, દરેકને ગમે. કદાચ આપણને ગારો દેતી હોય શું ખાતરી, પણ કાગડો બોલે તો ઉભા રહેવા દે કોઈ. તરત છોરા પથરો મારે એમ કે કાગડો અહીં બોલે છે. એટલે જીવનમાં મધુર મીઠી વાણી બનાવજો. કેમ કે વાણી જીભને અને દોતને જફા થઈ ત્યારે દોતે કીધું બોલ બોલ ના કરીશ, વચમે લાઈને તો કાપી નાખીશ. ત્યારે જીભે કહ્યું કે ગોંડી તને ખબર નહીં. હજુ દોતને કીધું તમે હજુ મૂર્ખા છો, તમને ખબર નહીં. તકે કેમ? હું એક જ શબ્દ એવો બોલીશ ને તારા બત્રી પાડી દઈશ. બોલીએ સદગુરુ. અને પડી જાય. એટલે જીવનમાં વાણી પણ મીઠી બનાવજો. મંત્રાને એક જ શબ્દ વાણી આગળ કહી દીધું. શબ્દને વિચારી વિચારીને જીવવું. શબ્દના માર્યા મરી ગયા, શબ્દ છોડ્યા રાજ. જેને જેને શબ્દ વિવેક્યા એના સરીજા કાજ. મંત્રાએ વાણી જ બોલી હતી પણ આખું ઘર હરકી ગયેલું. એટલે જિંદગીની અંદર જો જીવો ઓછું બોલજો પણ સારું બોલજો. જીવનમાં ઓછું જોજો પણ સારું જોજો. કેમ કે આગળ કહી દીધું ભક્તિ કરવી તેને
ભક્તિ નથી કાયરનો કોમ, મરજીવાનો કોમ. અને આગળ પાનબાઈ એ પણ કહી દીધું, ભક્તિ કરવી તેને રંગ થઈ રેવું મૂકવું અંતરનું અભિમાન. જેને જેને અભિમાન મૂકાઈ ગયું છે ને એના જીવનનો પલટો વાગી ગયો. બાકી જેના જીવનમાં અભી બે શબ્દ લાગી જાય ને રાવણને લંકાની હોનાની લંકા હતી તોય લૂંટાઈ ગઈ છે. અને સાથે એ પણ અમારી વિનંતી છે, જીવનમાં ઓછું ખાજો પણ સારું ખાજો. હું કેવું રતનભાઈ, કેમ કે રોગ થાય એવું ખાશો નહીં, પાપ થાય એવું કમાશો નહીં, અને ઝઘડો થાય એવું બોલશો નહીં. થોડુંક જ જીવી લેવાનું પણ કોકને લાગવું જોઈએ. અને કબીર સાહેબ એ જ કીધું કે જબ આયા તો હમ હસે જગ રોઈ, જબ હમ આયા તબ જગ હસે હમ રોઈ, એસી કરની કર ચલો. હમ હસે ને જગ રોઈ. વધારના એક જ વ્યક્તિ આ ફરિયામાં ઓછો થાય ને તોય કોકના હૃદયની અંદર તિરાડ પડવી જોઈએ સાહેબ. એટલું તો જિંદગીની અંદર વસાવજો. પછી ગનોન કહે છે, જ્યાં ગયા પછી ગનોનો એવું બને છે કે જો તઈથી આગો જજો પણ પાછો આવતો નહીં. કહે છે આવા કોઈ આ વ્યક્તિ નથી, પણ આ જે દાખલો આવતો એટલે હંગાત આવે એટલે કહી દેવું પડે. કેમ કે જિંદગીની અંદર જો જીવન જીવવું હોય તો સૌ પ્રથમ પ્રેમની જરૂર છે. અને સાથે જીવનમાં ઓછું પીજો પણ સારું પીજો. કેમ કે હમણાં બધા ગાડીઓ લઈને આવ્યા છે, બાઈકો લગભગ. એની મેં કોઈ કેરોસીન નાખી લઈને આવ્યું છે? રણછોડભાઈ નાખીને આવે કેરોસીન. ખોટું ના લગાડતા. કેમ કે દારૂ એ માણસને દુખી કરી દીધા, રડતા કરી દીધા. એમને એટલા નહીં, આખા પરિવારને રડતા કરી દીધા સાહેબ. જે ઘરમાં દારૂ એ ઘરમાં અંધારું, જેના પેટમાં દારૂ એના જીવનમાં અંધારું. અંધારું મરાવે તારું. કદાચ ગાડીઓ બધા બાઈકો લઈને આવ્યા છે, કોઈ કેરોસીન નાખીને ના લાવે. કેમ કે એન્જિન બગડી જાય. અહીંથી ઘોઘંબા જાય બનાવે ને, અને ગાડી લાખ રૂપિયાની આવે. ઘુગંબા જાય તોય બનાવે, હાલોલ જાય તોય બનાવે છે. તોય આપણને એવું થાય કે એન્જિન બગડી જાય તો મારીને તમારી કોઈ કેમ કે એક ખાલ દો ને 5 લાખ રૂપિયા હાલે કોઈ. તો આટલું બધું કિંમતી સાધન છે સાહેબ, અને આનીમાં થોરીઓ વાળું, મૂરો વાળું, સોલ્યુશન વાળું વપરાય. એને કાઢી નાખજો જીવનમાંથી. કદાચ આવો પ્રસંગ કરો ને સાહેબ, એક એક વસ્તુ મિલતા જજો. જે તમને જીવનમાં સતાવતી હોય અને ભક્તિથી, ભજનથી, ગુરુથી દૂર લઈ જતી હોય ને એને મૂકજો. કોઈ જિંદગી બદલવી હોય તો પાછી સંત ચટકો લાગ્યા વિના ક્યાંથી રીજે કીર્તાર. ઈયરમાંથી ભમરી બને નરને કેટલી વાર, પણ વાગી જાય ને વાગી જાય. બાચી 80 વર્ષ હોય નહીં વાગતા. અને વગાડી લેજો. લેતા જવાનું, હારું લેતા જવાનું, પણ ખોટું મિલતા જવાનું. બાકી આવું કીધું મહારાજ. તક મારો વાલો પેલો વિચારે કે હું કરું, હારું લેતા જવાનું, ખોટું મિલતા જવાનું. તક કે જૂના ચંપલ છે મિલ દેવા દે, નવો પહેરતો જવા દે. એટલે તેમજ અમારા 3 દીકરાઓની કદાચ સંસ્કાર મુંડન નિમિત્તે આજ પ્રસંગ રાખ્યો હોય એવા આશીષ કુમાર તેમજ નમન કુમાર, શિવમ કુમાર, એમણે પરમાત્મા ખૂબ ભણાવે ગણાવે અને સદબુદ્ધિ આપે. એમના જીવનની અંદર આવું ભજન ભાવ ખૂબ કરે. કેમ કે જીવનની અંદર સંસ્કાર એ જ મોટું સિંચન છે. જે ઘરની અંદર સંસ્કાર અને શિક્ષણ બે વસ્તુ ઘટી જાય ને એ માણસ પાછો પડી જાય. કેમ કે રાવણને સંસ્કાર નતા ને એટલે ઉપાધિ થયેલી, અને રામ જોડે સંસ્કાર હતા. એટલે જીવનમાં અમારી માતાઓને વિનંતી છે સાહેબ, કોઈની ભૂલ નથી કાઢતો, પણ જીવનમાં દીકરો હોય કે દીકરી હોય ખૂબ સારા સંસ્કાર આપજો. આગળના સંતો કહી ગયા કે કદાચ 100 શિક્ષક એક બાજુ ભણાવે, એક બાજુ એક જનેતા ભણાવે તો 100 શિક્ષકને પણ ભારે પડે એવું છે. પણ અમારી બુનોને વિનંતી છે, બાકી હમણાં આપેલો મોબાઈલ ને કર્યો ને
એટલે છોરું રડવાનું ચાલુ કરે એટલે છોરાને પકડાઈ દેવાનો. પેલો ખાઈને ઊભો થઈ જાય ને બધો તઈ લગન છોરું મોઢું કાઢે નહીં મોબાઈલમાંથી. એટલે નહીં કે એક દિવસ અને સાથે અમારી ખાસ હૃદયથી પ્રાર્થના છે સાહેબ, અમારું એવું નથી કેવું ભગવાન જોડે જજો, પણ જેના ઘરની અંદર પ્રગટ પરમાત્મા સ્વરૂપ મા બાપ છે, ધાબે ચડવું હોય ને તો પગથિયે રહીને જ ચડાય, ભક્તિ કરવી હોય ને તો ઘરમેથી લઈને જ ચાલુ થાય. પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના પછી અલગ પુરુષ કા નામ. જેના ઘરની અંદર મા બાપ હોય અને જેના ઘરની અંદર નથી ને એને પૂજ્યો સાહેબ. બાપ એટલે હું ને મા એટલે હું. જેને જેને બચપનની અંદર મા બાપ કે મા છોડ્યો છે ને એમને પૂછી જોજો મા બાપ એટલે હું. જીવનમાં સુખી થવું હોય તો પ્રથમ મા બાપની સેવા કરજો અને પછી ગુરુ જોડે ને પછી ભગવાન જોડે. બાજી અહીંથી રણુજા ચાલતા જઈએ અને કદાચ આપણા બાપને આપણાથી રોટલો ના લાય ને તો રણુજા વાળો ના કહી દે. કેમ કે જેને સંતો અને મા બાપની સેવા કરીને ભગવાન સામેથી આયા છે. કિલૈયાન તઈ સંગાવટી રાણી અને સીટ સંગાર સાથે સીટને તઈ આયા હતા ને ભગવાન. જલારામને ઘેર પણ આવેલા જેને મા બાપ અને ગુરુની સેવા કરી. એને મહારાજોને 700 ની સાલો લઈ આલે અને બાપાને બચારાને ધોતિયામાં ઠેકોનો ના રાખે તો પછી ભૂલ પડે ને રીતભાઈ. કેમ કે જેનું મા બાપ ના હચવાય ને સાહેબ તો પછી આગળ તો હું હાચવાના. ભક્તિનો માર્ગ ચાલો એટલે પહેલા આગળથી મા બાપ જ ચાલુ થાય ને. એક ને એ વાત ખોટી હોય તો કૃષ્ણ પરમાત્મા એક ને 4 મા બાપ ઠારેલા. જન્મ લઈને જેલમાં અવતાર ધારણ કરી અને રામે એ જ બતાવ્યું. હગી માએ નતું કીધું વનવાસનું, કઈ માતાએ કહેલું. છતાંય પણ જ્યારે રામે વનવાસ ગયા અને વનવાસ જઈને પાછા આવ્યા ને તો રતનભાઈ કોને મળવા ગયેલા? પહેલા કઈ માતાને જ મળવા ગયેલા. જેને કાઢેલું ને એને આપણી માયો કોઈ મોકલે એક દાડો નહીં મોકલેવી. અને જગતની આદ માય વિશે માએ માં બાચી બધા વગડાના. વાહ, 9 મહિના કદાચ ઉછેર રાખીને મને તમને જો ઉચકીને ફરી હોય, આપણે 2 કિલોનો ખાલી પથરો પેટે બોંધીને એક દાડો ફરી જોજો એનો વજન કેટલો રહે. આપણી મને તમને મારી તમારી જનતાએ કદાચ 9 મહિના ઉચકીને ફેરવ્યા હોય તો સાહેબ એવો રડાવતા ના હોય. અને જો એ રડાઈને એમને કગરાઈને આપણે ભજન કરવા જશું ને ભૂલશે. ને પાછા આવું કહેતા એક ભાઈ એમને પ્રશ્ન કર્યો કે તમે જ્યાર હોય તો મા બાપની જ સેવા કરો. એમ કહેતા દશરથ રાજાને આપણે શ્રવણ મા બાપની સેવા કરતો હતા, અડધું કોમ રીઝેલું. એ વિચારવા જેવું છે. પણ હંગાત ગુરુ ના લેજો તા વાંધો ના આવે, પણ હંગાત બધું લેવું પડે. એમ મા બાપને હોય લેવો પડે ને ગુરુનો હોય લેવા પડે. કેમ કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જીવો. માં સુવડાવે ને સંત જગાડે, મેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો. માં ઊંઘાડે અને સંત જગાડે. માં જન્મ આપે અને સંત અવતાર આપે છે, એટલો ફરક છે. અને એ વાત ખોટી હોય તો જેસલ પહેલેથી જ પીર હોત, પણ સંતનો અવતાર જ્યારે જેસલને ગુરુ મહારાજ કરાયો ને ત્યારે પીર બની ગયો. બોલીએ સદગુરુ મહારાજ. કેમ કે જીવનની અંદર આગળ કીધું સમજવાની જરૂર છે. જ્યાં સુધી આપણે બધોને ચોંતા આપણો ના જો ને તો ભૂલ જ છે. કોક કાકા, કોક ફુવા, કોક મોમા, કોક દાદા. નહીં આવો પ્રસંગ હતો અને એક ભાઈને એવો ભાવ જાગ્યો કે બધા મેળામાં જતા હતા. આ સમજણની વાત છે અને નાનું દ્રષ્ટાંત કહીને આગળ આપી જ દઈશું. કેમ કે સમયનો અભાવ ને આ બધા બેઠા છે ને સંતો એટલે અમને ભાવ પણ ઘણો જાગે છે. એટલે પ્રસંગની અંદર એને એવો ભાવ થયો કે આપણે મેળામાં જઈએ. નવા લગ્ન કરેલા અને મેળામાં જઈએ આવો ભાવ જગાડ્યો. એટલે ઘેર માને કીધું કે માં પૈસા હાલ ને તા કઈ જવું છે બેટા? તા કે મારે મેળામાં જવું છે. હવે આ ભાઈ જો ખરો મેળામાં દોસ્તો હંગાત, પણ આખી જિંદગી મેળો જોયેલો જ નતો. કેમ કે જ્યાં સુધી આપણને રૂપનું જ્ઞાન હશે ને તો લગ્ન સ્વરૂપનું જ્ઞાન કરાવવું કાઠું છે. ઘાટનું જ્ઞાન છે પણ અઘાટનું જ્ઞાન થશે
તે દાડે મારો ને તમારો જેસલ પલમે પીર થયેલો ને એવા આપણે હોય પીર થઈ જઈએ એવા છે. પણ જીવનમાં સાનગુરુ, કાનગુરુ, કંઠી ગુરુ અને જ્ઞાની ગુરુ, જીવનમાં જ્ઞાની ગુરુ મળશે ને તો રાતને પલટો વાગી જશે. પણ રહેવું એની અંદર પડે, કેમ કે રહેવાનું તો આપણે જ રહે. બધાય સંતો એ જ કહી ગયા પોતાની જ કમાઈએ સંતો ઉતરો ભવપાર, ખાલી તમને રસ્તો મને તમને બતાડશે, બાકી ચાલવાનું તો પોતે જ રહે. એટલે મીડામાં ભાઈ બધાના સંગમાં જતા રહ્યા. આવું કોક ચકેડીઓ લેવા જતા રહ્યા ને કોક ચંડોળમાં બેહવા જતા રહ્યા ને કોક સફરજન ખાવા જતા રહ્યા. પણ પેલો ભાઈ જિંદગી મેરો જોયો નતો, એટલે બધે ફરી ફરીને જોયો કે મેરો છે કઈ. પછી થોડેક જઈને દુકાનવાળાને પૂછે ભાઈ મેળો કેટલે? આવો જિંદગીમાં આવ્યો જોઈલો જ નતો, એટલે મેળો કેવો છે આવ ખ્યાલ જ વગર આવ્યો. બધું આખો મેરો ફળ્યો પણ એને મેરો મળ્યો નહીં. મેરો ના મળ્યો એટલે છેલ્લે એક દર્પણ વાળો બેહરેલો. એટલે દર્પણ વાળાને પૂછ્યું કે અલ્લા મેરો કઈ છે? એટલે પેલા નક્કી થઈ ગયું કે આયો મૂર્ખો 100% છે. તકે મારી જોડે છે મેરો, જોતો હોય તો આવી હતું માથા ભારે. દર્પણ એટલે આરસીઓ પાછી દેશી ભાષા હે ને. એટલે આરસી વાળા ભાઈએ કીધું કે મારી જોડે મેરો છે. તાકે કેટલા થાય? તાકે 5 રૂપિયા. એટલે કઈ છે? એટલે બતાડ્યું. એટલે આવ જિંદગીમાં આરસી જોયેલી જ નથી. પેલા ભાઈ જોયો તો ઓહો મેરો મારા જેવો જ હતો કે લઈ લીધો એ ભાઈ પૈસા લે. અને તઈથી સીધા વાટે પડ્યા એટલે ઘેર. થોડેક જાય મોડું જોવે ને પાછો ખુશ થઈ જાય, મેરો મેરો હો મારી જેવો જ છે મેરો. પણ કે ઘેર નહીં જવું, શેતર જતો રહું સીધો. આવો બધી ગેંગ જે ગયેલી એ બધી ઘેરે જતી રહી. પણ એકલા ભાઈ પેલા હતા એ છૂટા પડેલા મીરાવાળા શેતર જતા રહ્યા. શેતર જઈને સાલ ઓઢીને જોવે હશે પાછો, બીડો તારી મેરો છે. કેમ કે સદગુરુ એક દર્પણ જ છે હો, કે તમે જેવા છો ને એવા દર્શાઈ દે, તમે જેવા છો ને એવા ઓળખાઈ દે, તમે જેવા છો ને એવા બતાવી દે એમ છે. પણ આપણે સદગુરુજીને ચરણે નમો માગું પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુ મોહે દીજો હરિરસ અમૃત સ્વાદ. અમૃતનો સ્વાદ, અમૃતનો મતલબ કે જેનું મૃત્યુ નથી. અને એટલે જ કે અમૃત વાણી સંભળાવો. અમૃત કે જે વાણી મૃત્યુ નથી થતી. અને એટલે જ કે આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. આ કાયા પડે ને હંસ કઈ જઈ સમાય, જ્યાં પછી નહીં છીએ ને તહીં બીક મટાડ દેવા જેવી છે. બોલીએ સદગુરુ મહારાજ. એટલે શેતર જઈ અને મેળો જોવે ને બેહે. બુન ઘરે રાહ જોઈને થાક્યો એટલે ઘરે પૂછ્યું કે પેલા ભાઈ કઈ હતા? કે લાગે મોનો ને મોનું એ ખેતર જતો રહ્યો છે. અને ત્યાંથી સીધી બુનને કીધું એની માએ કે બેટા જા અને જીવનમાં માત એક પાત્ર એવું છે, તમે ગમે તે જગ્યાએ જજો અને અડધી રાત્રે 3 વાગ્યે આવજો અને બૂમ પાડજો. એક બૂમે તમે કદાચ વાઘા પાસા લીટ થયા હોય ને અને બૂમ પાડજો, હવ પ્રથમ માં જાગશે. અને ખાવા બેઠો હોય ને તો તમે ટ્રાય કરજો, ના હોય કાલે જઈને ઓછું જમવાનું હોય ને બેસજો. કહી દેશે કે બેટા મેં હવડે જ ખાધેલું છે ને તું જમી લે. અને આ શબ્દ ના કાઢે તો આપણે શરતે પડી ગયા સાહેબ. એટલે જીવનમાં જેને મા બાપને રડાયા, મા બાપને દુખી કર્યા, મા બાપની ખુશી છીનવાઈ. કેમ કે મા બાપને એક જ આશા હોય કે મારો દીકરો મોટો થશે અને મને મોટો થયા પછી દલારશે. બાપા લાખો રૂપિયાના ખર્ચા કરે અને 6 મહિના પછી તકલીફ લાવે તો દીકરાને એવું લાગે જીવનમાં મા બાપને જે દુખી નથી કરતો ને એના જીવનમાં કોઈ દાડે સુખ જતું નથી. એના જીવનમાં સુખ ભરપૂર જ હોય છે. પણ હવે તો જમવાનો હોય એવો છે. બાકી આગળની વડીલોની માતાઓ એવો ગીતો ગાતી કે માણસનું હૃદય પીંગળી જાય અને બાપ ગમે તે હોય એ પણ રડી જાય એવી ગીત ગાતો હતો. અમલીનો પોનો ઘરે દિવસ ગણજો, પારકા સસરાને બેની પિતા તોલે મોનજો, પિતા તોલે મોનજો, આનંદ સુખી રહેજો. અને હવડે
પારકી સાસુને બેની માતા તોલે મોણજો, માતા તોલે મોણજો ને આનંદ સુખી રહેજો. આવા ગીતો ગાતો હતો ને હવડે બદલાઈ ગયો. હવડે ગાય પણ કેવો રતનભાઈ ગયેલું બદલાઈ ગયો. હવડે એવો થઈ ગયો કે અમારી બેનીને તિજોરી પહેલા જ કહી દે, મોહનભાઈ નો બેની તમને સોંપ્યો વરરાજા, તિજોરીની ચાવી તમને નહીં મળે. પેલા ને હોય આવે ને હોય અંગાત સલાલ દે. અને પછી ગાય અમારી બેનીને હિચકે બેહાડજો અને તમારી મમ્મીને પોણીનો ભરાવજો, ના ભરતા ડેગડે ને ડેગડે મારજો. અમારી બેનીને હિચકે બેહાડજો ને તમારી બુનને વાસીદો ભરાવજો, ના ભરતા ટોપલે ને ટોપલે મારજો. સાહેબ એક દાડે કોઈ હાહુ બનીને કોઈ આમેથી આયલું નહીં. હું બનીને આયલા? બધા ઓવત બનીને પેલા આવે છે અને પછી હાહુ બને. ગમે એટલી મેં કહું 100 વર્ષની હશે પણ પેલી વહુ બનીને આવે ને પછી હાહુ બને. એક દાડે કોકની દીકરી છો, એક દાડે કોકની વહુ ને કોઈક દાડે કોકની સાસુ છો, પણ એકલી સોવની એટલી ભૂલ નથી કાઢતો. નહીં તો હવે ફોનમાં ફોન ચાલે તારથી કે મમ્મી, હગાઈ કરે તારથી મમ્મી કે 6 મહિનાથી, અને જ્યારે લગ્ન કરીને આવે ત્યારે ટેડો ને ટેડી જ નહીં મિલતો. તઈ મમ્મી બચારો કઈ પાસે તો રે ઠેઠ મમ્મી રાખજો ને. મમ્મીઓને હોય વિનંતી છે કે પાછી ધીરે ધીરે એક્સિલેટર દબાવજો. નહીં ઘણો મમ્મીની આદત હોય છે બ્રેક જ ના મારે. કેમ કે કોકની દીકરી આપણે ઘેર વહુ બનીને આવી છે ને આપણી દીકરી કોકને ઘેર વહુ બનીને ગઈ છે. આપણે યાદ કરવાનું, આપણી વહુને બોલતા પહેલા યાદ કરજો, કોક મારી દીકરીને આવું બોલે ને તો કેવું લાગશે. ખાલી આટલું જ યાદ કરજો. અને પોતાની સાસુને કદાચ 2 શબ્દ કહેતા હવે વિચારજો, કદાચ મારી વહુ મને આવું કહેશે ને તો કેવું લાગે. બસ ઝઘડો સમાપ્ત થઈ જશે. એનો ઝઘડો સમાપ્ત થઈ જશે સાહેબ. કેમ કે જીવનની અંદર ઓછું, એક લુગડું ઓછું પહેરજો, એક રકમ ઓછી પહેરજો, એક પરી તેલ ઓછું નાખજો, ઓંધો નથી. મરચું રોટલો ખાજો સાહેબ, પણ ઘર મેં પ્રેમ ભાવથી જીવન જીવજો. તાજ કંઈક જીવ્યા એવું લાગશે. બાજી માનસ તેરા ગુણ બડા, માથું ના આવે કામ. એટલે જ્યારે વહુ પણ વિચાર્યું કે લાય હાવ ભાત લઈને જવા, એટલે ભાત લઈને ગઈ એટલે એમના પતિને જોયા એટલે કશુંક ઊંચું કરીને મેલે. એટલે મોનું ની મોનું વહુને લાગ્યું કશુંક લાયા છે. એટલે તઈ ભાત મૂકીને કીધું હું લાયા મેરામથી? તાકે કશું નહીં લાયો. તાકે આવડે હંતાડતી લાવી? તાકે કશું નહીં લાયો. એટલે સાલ ઢોપી દીધું. એટલે વહુએ હોશિયાર હતી કે જઈને હાથ ધોઈ આવો. હાથ ધોવા મોકલ્યા ને જ્યારે ખોલીને જોયું તો આરસી અને વારસી જિંદગી એવો જોયેલી નથી. મોડું ફેર્યો તો તારે ની કે આજ કે તઈ જ્યાં આવું હતું મારું લગ્ન હું કા કરી લાયા કે. એનો મતલબ એ થાય કે આ પાછા બીજી લઈ આયા એમ આરસી જોઈને કે આ કે આવું તમારે કરવાનું હતું તો મારી જોડે લગ્ન જ નતું કરવાનું તમારે. અને જ્યારે વહુને વળતી છે ઘેર, તાકે વહુ કીધું હું થયું બેટા? તાકે જવા દે ને આ બીજી વહુ લઈને આયા મેરામથી. તાકે એવું ના બને, તાકે તમે ના માનતો હોય જુઓ. અને જ્યારે ડોશીમાં ના લીધો, ડોશીબાઈ જોયેલું નહીં. તાકે લાઈ લાઈને મુઆ મારી જેવી ડોશી લાયો સાહેબ. આવું થાય છે. સદગુરુ જેવા છે મને તમને વર્તાય. કેમ કે આ તો ઘાટ બધાના જુદા છે, પણ આનો કરતા એક જ છે. કેમ કે હવા કોઈ બી કંપનીની હોય, કદાચ ડુનલોપનું ટાયર હોય, એમઆરએફનું હોય, સિએટનું હોય, પણ હવા કઈ કંપનીની? હવાની કંપની એક જ છે. તેમ પરમાત્મા તત્વ એક જ છે. ગમે ત્યાં આવું પાઠ પૂજન થાય, એક જ ભાવથી બેહવાનું ને એક જ ભાવથી રહેવાનું. અને હવે કેમ કે આગળ સમય પણ થાય છે એટલે મારી વાણીને વિરામ આપું છું. અમારા કંઈક બોલવામાં ખામી હોય અને તેમજ આ પરિવારને તેમજ આવેલા સંતોને ભગવાન ખૂબ સુખ શાંતિ આપજો. એમના જીવનની અંદર ખૂબ પ્રગતિ થાય, ભક્તિ કરવાનો બહુ ભાવ જાગે, દરેકને પોતપોતાના આત્માનું કલ્યાણ કરે એવી પરમાત્માને પ્રાર્થના અને
દરેકને એવા અંતરના અમારા આશીર્વાદ પણ છે, ભગવાનને પ્રાર્થના પણ છે. બોલીએ સદગુરુ મહારાજ કી જય. ખૂબ સરસ પરસોત્તમદાસ આપણને સત્સંગ જીવન જીવવા માટે ખૂબ મજાની વાત કહી. હંસ આવો રે અવસર ફરી નહીં મળે. બધા સંતો એવું કહે છે કે એકવાર અવતાર આવે છે તો ખરેખર આપણે ભજન કરી લેવું જોઈએ, સદગુરુ કરી લેવું જોઈએ, સત્સંગમાં બેસવું જોઈએ. ખૂબ પરસોત્તમદાસ મહારાજને આપણે ખૂબ સરસ સાંભળ્યા. હવે વાવડીથી પૂજ્ય ગુરુ શ્રી વિનોદરામ મહારાજ પણ આપણને ભજન સત્સંગ ખૂબ સરસ સંભળાવશે, આનંદ કરાવશે. વિનોદરામ મહારાજ. જય સદગુરુ.